जिन जिन शब्द विवेक किया तिनका सिरगो काज। सदगुरु कबीर साहेब કહે છે કે રામાયણમાં દર્શાવ્યા પ્રમાણે મહારાજ દશરથે કૈકેયીને અપાઈ ગયેલ વચન જ્યારે ખુદ કૈકેયી યાદ અપાવે છે, જ્યારે ખુદ કૈકેયી યાદ અપાવે છે ત્યારે રાજા દશરથ મૂર્છિત થઈ પડી ગયા હતા। પણ ભગવાન રામ પોતાના પિતાના એ જ વચન ઉપર અડગ રહીને 14 વર્ષના વનવાસ માટે સંપૂર્ણ રાજપાટ છોડીને ચાલી નીકળ્યા હતા। સદગુરુ કબીર સાહેબે સમજાવવા માંગે છે આ સાખીમાં કે જે શબ્દ બોલતા પહેલા પૂર્ણ વિવેક જાળવવો ખૂબ જ જરૂરી છે। તો બીજી તરફ જે શબ્દ આપણે સાંભળ્યો હોય એની પણ કસોટી આપણે જાતે કરવી લેવી જોઈએ। કસોટી કરી લેવી જરૂરી છે। આમ કરવાથી આપણા જીવનના સર્વ કાર્યોની સિદ્ધિ આમ મેળે થઈ જાય છે। શબ્દને ઓળખી જાણી લીધા બાદ એને જીવનમાં ઉતારી લેવી। શબ્દને ઓળખી જાણી લીધા બાદ તેને જીવનમાં ઉતાર્યા પછી એનું આચરણ કરવું જોઈએ। शब्द हमारा आदि का पल पल कर हूँ याद, अंत फलेगा माहिली ऊपर की सब बात। सदगुरु कबीर साहेब जगत ने बोध आपता उपदेश आपता कहे छे के मारो शब्द आदि अनादि काळनो छे। मारो शब्द आदि अनादि काळनो छे, ए कई आजकालनो उद्भवेलो नथी। आजकालनो उद्भवेलो के उच्चारेलो नथी, पण शब्दनुं क्षणे क्षणे स्मरण करजो, जेथी जीवनना अंतमां तमने मोक्ष गति प्राप्त थाय। शब्द सिवाय आ जगतमां एक शब्द सिवाय आ जगतमां विवाद ने विवाद करवा जेवुं काई छे ज नहीं। बाकीनुं बधुं तो नकामું અને ઉપરનું જ હોય છે। એ વાતમાં કોઈ ગહેરાઈ નથી। એ વાતમાં કોઈ ગહેરાઈ નથી। જો તમારે ઊંડાણમાં જ જો ઉતરવું હોય તો સદગુરુ ગુરુદેવ પાસેથી सार शब्द विषे जाणीने पूर्ण भक्ति अपनावो। जीवन में धारणा पूर्वक सार शब्दनी साधना करी। सार शब्द एटले लखवामां आवतो नथी, जोवामां आवतो नथी, एनो कोई आकार नथी। सार शब्द ने साधना करी तमे ए परम तत्व ने पामी शकशो।
સદગુરુ કબીર સાહેબે ધર્મદાસને કીધું છે. ધર્મદાસ સાહેબને કહે છે કે ધર્મદાસ તત્વ ખોજ દેખો, તત્વ મેક નિહ તત્વ હૈ, નિહ તત્વ દર્શે તો આવાગમન નિવારીએ. તો આ પરમ તત્વને પામી શકશો, એનાથી ભવસાગર પાર ઉતરી જશો. સાહેબ બંદગી, સાહેબ બંદગી, સાહેબ.